શું તમને પણ અડધી રાતે ભૂખ લાગે છે અને 5 જ મિનિટમાં બની જાય ને એવો નાસ્તો આજે હું લઈને આવી છું. એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમારીને લીધું છે, 2 થી 3 ચમચી જેટલો ગોળ લીધો છે, થોડી આંબલીને પલાળી લીધી છે અને પાણી લીધું છે, મેં લીંબુ લીધું છે અડધું, અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લેવાની છે. 2 લીલા મરચાંને કટિંગ કરીને લીધા છે. એક કડાઈમાં લેવાનું છે આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ. હવે તેલ થોડું ગરમ થાય ને એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ લેવાની છે અને અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે અને 5 ચમચી જેટલી હિંગ લઈ લેવાની છે, જેનાથી આપણે જે નાસ્તો બનાવે છે ને એ વાયડો ન પડે એટલે આપણે હિંગ લેવી પડશે. આ સ્ટેજ ઉપર તમે લીમડી પણ એડ કરી શકો છો. હવે થોડુંક એવું શેકાઈ જાય ને અને આપણી રાઈ પણ તતળી જાય પછી આપણે જે લીલા મરચાંનું કટિંગ લીધું છે એ લીધું છે એની અંદર એડ કરી દેવાનું ને થોડું સાંતળી લેવાનું. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં અહીંયા ઝીણી સમારીને લીધી છે, તો એ તમને જો થોડું ડુંગળી વધારે ભાવે ને તો તમે ડુંગળી વધારે પણ લઈ શકો છો. હવે આપણે મિક્સ કરી લઈશું. આ ડુંગળીનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો, ફક્ત સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને સાંતળવાની છે. હવે થોડીક એવી સોફ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને સોફ્ટ થયા પછી આપણે જે આંબલીનું પાણી તૈયાર કર્યું હતું ને એ આપણે લેવાનું છે. તમારી ખટાશ પ્રમાણે તમે આંબલીનું પાણી વધારે ઓછું લઈ શકો છો. તો અહીંયા મેં લગભગ અડધો કપ જેટલું લીધું છે અને આંબલીને તમે લગભગ 10 મિનિટ માટે ગરમ પાણીમાં પણ પલાળીને રાખશો ને એટલે પાણી તૈયાર થઈ જશે. તો અહીંયા મને થોડું ગોળ પણ વધારે ભાવે છે એટલે મેં થોડો ગોળ વધારે લીધો છે, દેશી ગોળ લીધો છે 3 ટેબલ સ્પૂન જેટલો. તમને જો ગળપણ બિલકુલ ન ભાવતું હોય ને તો તમે અવોઇડ પણ કરી શકો છો, પણ થોડુંક નાખશો ને તો ખટાશનું બેલેન્સ સરસ એવું થઈ જશે. બરાબર મિક્સ કરી લેવાનું છે. થોડુંક એવું ઉભરો આવે, ગોળ ઓગળી જાય ને પછી આપણે એની અંદર હળદર એડ કરવાની છે. 5 ચમચી હળદર, 5 ચમચી મરચું એડ કર્યું છે, કારણ કે મેં લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું થોડુંક જ એડ કરું છું. તમને તીખું ભાવે ને તમે વધારે એડ કરી શકો છો. સ્વાદ મુજબ મેં અહીંયા આગળ મીઠું લીધું છે. હવે બધું મિક્સ કરી લેવાનું છે ને તમે કલર પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ કલર આવ્યો છે. હવે તમને આ ગ્રેવી એકદમ પાતળી લાગતી હશે, એને થોડી ઘટ્ટ કરવા માટે મેં અહીંયા એક સરસ એવું ઇન્ગ્રીડિયન્ટ લીધું છે અને એ છે દાળિયાનો પાવડર. હા મિત્રો, દાળિયાનો પાવડર એડ કરવાનો છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. અને એને બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો તરત જ એવું ઘટ્ટ આપણું જે મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે. આનાથી વધારે પણ તમે ઘટ્ટ તૈયાર કરી શકો છો, પણ મને થોડું ગ્રેવી જેવું વધારે ભાવે છે એટલે હું અહીંયા ગેસ બંધ કરી દઈશ અને હવે થોડું મિક્સ કરી લઈશ. બીજી બાજુ મેં એક વાડકામાં મમરા લીધા છે, તો 3 થી 4 વાડકા જેટલા મમરા લઈ લઈશું. તમે શેકીને પણ લઈ શકો છો. અને આપણા જે મમરા છે ને એ હવાયેલા ન હોવા જોઈએ, સરસ એવા ક્રિસ્પી હોવા જોઈએ. હવે જે કઢાઈમાં આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું ને એની અંદર એડ કરી દેવાનું છે. આ મિશ્રણ સરસ એવું ખાટું, મીઠું, તીખું એવું સરસ મિશ્રણ તૈયાર થશે. અને હા મિત્રો, આ ભેળ નથી, આ છે ગીરમીઠ અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જતો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. કાચી ડુંગળી મને ભાવે છે એટલે એની અંદર એડ કરું છું, તમે અવોઇડ કરી શકો છો. હવે એક જે મીડિયમ સાઇઝનું ટામેટું છે ઝીણું સમારેલું એની અંદર એડ કરવાનું છે. આ સ્ટેજ ઉપર તમે સેવ પણ એડ કરી શકો છો. લીંબુ લેવાનું છે અડધું, એને નીચોવીને લઈ લીધું છે. ધાણા એડ કરીશું અને કલર તમે જોઈ શકો છો કેટલો સુંદર દેખાય છે. મિક્સ કર્યા પછી તો વધારે સુંદર દેખાશે અને ટેસ્ટમાં તો એક નંબર છે. એકવાર મારા કહેવાથી તમે ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ બને છે. હવે વધારે ટેસ્ટ કરવા માટે 2 થી 3 ચમચી જેટલો ફરીથી દાળિયાનો પાવડર એડ કરવાનો છે. દાળિયાનો પાવડર હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે. જો તમે વેઇટ લોસની તૈયારી કરી રહ્યા હો, વેઇટ લોસ કરી રહ્યા હોય ને તો તમે ડાયટિંગમાં આ વસ્તુ સામેલ કરી શકો છો. એવો નાસ્તો છે આ. ખૂબ જ ટેસ્ટી અને દેખાવમાં સુંદર લાગતો આ નાસ્તો મને તો બહુ જ ભાવે છે મિત્રો. એકવાર મારા કહેવાથી ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. આવજો.